સુરતના લિંબાયત પોલીસની અસામાજિક તત્વોની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કડક ભાષામાં પાઠ ભણાવ્યો છે। થોડા દિવસો પૂર્વે એક રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં 6 આરોપીઓની કરી ધરપકડ। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા। લિંબાયત વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે રિક્ષા ચાલક પર હુમલો કરી ફરાર થઈ ગયેલા શખ્સને પકડવા પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે તમામ 6 આરોપીઓ રેહાન ઉર્ફે લકી મોહમ્મદ પઠાણ, મોહસિન ખાન ઉર્ફે બાબા કાલિયા, રઉફ ખાન પઠાણ, શોએબ ઉર્ફે કુરેશી હસન શેખ, સાબિર ઉર્ફે માનશિક અનવર મિર્ઝા, ઇબ્રાહિમ ઉર્ફે જાવેદ મિખન પઠાણ, આસિફ રમઝાન શાહને દબોચી લીધા હતા। માત્ર જેલ ભેગા કરવાને બદલે પોલીસે આ ગુનેગારોને જે તે ઘટના સ્થળે લાવીને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન પોલીસનો કડક મિજાજ જોઈ હુમલો કરનારા શખ્સોની શાન ઠેકાણે આવી ગઈ હતી અને તેમની ચાલ પણ બદલાઈ ગયેલી જોવા મળી રહી હતી। આવારા તત્વોને પોલીસની કડક ચેતવણી। આ કાર્યવાહી દ્વારા લિંબાયત પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો, એક ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો છે। સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે। લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल। रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकों ने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गारमेंट्स ना ऊपर ऑफिस पर संपर्क करवो। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી, જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડો પર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક જ સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।